પંજાબ હોય, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાં બિન રાજકીય રીતે ખેડૂતોના મજબૂત સંગઠનો ચાલે. ખેડૂત જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો સંગઠનથી સાથે મળીને જતા હોય છે અને બિન રાજકીય રીતે મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ પણ આવતું હોય છે. અહીંયા પરિસ્થિતિ એ છે કે બિન રાજકીય રીતે આપણું સંગઠન બનાવવું, એક મજબૂત આગેવાનને ખંભે ખંભો આપીને આગળ લઈ જવા, આપણા ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે, ગામડાના છેવાડાના ખેડૂત સુધીનું સંગઠન બને, આ પરિસ્થિતિનું નિર્માણ કરવું ખૂબ જરૂરી લાગ્યું. રાજકીય પાર્ટીઓ વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ ન કરે અને આવનાર દિવસોમાં ખેડૂતોનું ભલું કરી શકાય એ માટે પહેલા તો ખેડૂતનું સંગઠન હોવું જોઈએ. તો આ સંગઠન કોણ કરશે? તો મેં વિચાર કર્યો કે સૌથી પહેલો હું સંકલ્પ કરું કે ખેડૂતોને સંગઠિત કરવા છે. ક્યાંથી કરવા? તો સૌરાષ્ટ્રથી પહેલા શરૂઆત કરીએ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સંગઠિત કરવાનો સંકલ્પ કર્યો અને એ દિવસે યાત્રાનું નામ પણ રાખ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.